ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે અને એનર્જી બૂસ્ટ કરે તેવો કાચી કેરીનો શરબત બનાવીશું. શરબત બનાવવા માટે મેં એક કાચી કેરી લીધી છે. તમારે દેશી કેરીનો શરબત બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો. અહીંયા કાચી કેરીને ધોઈ લેવાની છે, ઉપરની છાલ કાઢી લઈશું અને કેરીને સમારી લેવાની છે. અહીંયા એક કેરી લીધી છે, તેમાંથી અડધી કેરીનો શરબત બનાવીશું. તો શરબત બનાવવા માટે મેં કેરી કાપી લીધી છે, તો કેરીના ટુકડા મિક્સર જારમાં લઈ લેવાના છે. હવે ફુદીનાના પાન ઉમેરીશું અને ગોળ ઉમેરવાનો છે. આપણે જેટલી કેરી લઈએ છીએ તેટલો ગોળ ઉમેરવાનો છે. અહીંયા મેં 300 ગ્રામ કેરી લીધી છે, એટલે 300 ગ્રામ ગોળ ઉમેરવાનો છે. અને કેરી વધારે ખાટી હોય તો ગોળ વધારે ઉમેરવાનો છે. હવે ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, સિંધો મીઠું અને સાદું મીઠું ઉમેરવાનું છે. અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો અહીંયા આપણે કાચી કેરીનો શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે 1 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરવાનું છે અને શરબતને ગાળી લેવાનો છે. તો કાચી કેરી અને ગોળનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે. તો શરબતને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. શરબતને સર્વ કરતાં પહેલાં આઈસ ક્યુબ અને 1 ચમચી તકમરિયા ઉમેરવાના છે. તકમરિયાની તાસીર ઠંડી હોય છે અને શરીર માટે ગુણકારી હોય છે. તો કાચી કેરી અને ગોળનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે. તો ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે અને એનર્જી બૂસ્ટ કરે તેવો કાચી કેરીનો શરબતની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.